માતાજી મિત્રો, એકે ફેમિલી બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો 9 વાગે। આ બાજુ પથરો લઈને પથરો હાથમાં હોય ને એટલી વખત ભય પડે। પથરો પણ હું લેતું લઈ રાજુ ને રાજુ પથરો હોય એટલી વાર લે। જય માતાજી કે જય માતાજી કે આમ તો હા ફોનો ફૂટી ગયો। જય માતાજી કે जय माता जी बोल। जय माता जय माता जी। जय माता जी। जय द्वारकाधीश। तो मित्रों आज तो 3 दिवस है लॉक ना है लॉक स्टार्ट कर दो। बाजू में काची बैठा है। जय माता जी। जय माता जी। जय माता जी बोल हाल्या न आ बाजू वहेला वहेला रोटला थे पई। जय माता जी। जय माता जी। चल वहेला वहेला कोई तू नहीं रोटला की कर दिया कि सावा तो हड़ो था नाश्ता भात એવું વધારે તો ખાય ને રોટલો ને ચા થઈ ગયો। રોટલો તો ચા પી લો। તમે તો આઠમ ની કરવાની આજ વાત તો આઠે માં હતું તો હું એ ભૂલી જી કરી દીધો। હું આમ ના કરો આમ તો ના કરો આ આઠમ નહીં આઠમ કરવી પડે કરવી જ પડશે ને આઠે કરી દે આઠે મળો હા કરી દે। ચા એકલો પી લઈએ। ચાય કોપી લેવા અમે આજ બધી જગ્યાએ નિવેદ કરવાનું। ચા આઠમ કરવી જ પડે માતાજીની તમારે આ બાજુ પપ્પા ઊંઝાય ને મિત્રો સવારે એક કટ લીધો હતો તારનો હજી બ્લોગ ચાલુ કર્યો હો કારણ કે મિત્રો આપણે જતા આરટીઓ ઓફિસે કેસ આવવા માટે। તો મિત્રો આપણે પાસ થઈ ગયા છીએ બાઇકમાં અને આ બાજુ મમ્મી ચા લઈને આવે અને આ બાજુ તબુરો અને આ બાજુ મમ્મી આપણે પાસ થઈ ગયા હો। હા માતાજીની દયાથી ને તમારી દયાથી આપણે પાસ થઈ ગયા। આપણે પાસ થઈ ગયા વખતે 2 વખત આલે એટલે પાસ થઈ ગયા। અને આ બાજુ રોટલા બનવાનું ચાલુ હોય અને આ બાજુ જેઠાલાલ પલ્લી માતાજીને નિવેદ કરવા જવાનું એટલે વહેલા રંધાય। ખાવાનો લોગ હવે ચાલુ કર્યો હો। આરટીઓમાં ટેસ્ટ આવવા ગયા હતા એટલે તો અહીં કરો। હા એના કારણથી હવે ચાલુ કર્યો। અને આ બાજુ સુવાની માન ને પીવો તો આપણે હવે ચા પીવા બેસી જઈએ। ચા પી લઈએ। આપણે ચાલે છે નવરાત્રી। ચા બહુ ના પી તે ચા પીધો નતો લ્યા હા? તો લોક તો ઉતારતી તો નહીં તું સિરીજ ઉતારે તું બોલતી નહીં લોક ઉતારે સિરીજ કે ન્યાની હમણાં રજા હોય ને કેટલા દાડા તો 4 દાડાથી રજા હા તો બુલ્લી લેસન કરતી નહીં ફર ફર કરે। લેસન કર્યું જોર આવે લેસન કરતા વાળા। હે आपको 12 मंदिर में चोखा બધું અમુ કરાતી બલમા બેન એકલા જ કે ઓય રે માર ફાઈન કે ભરી એકલી ચડતા અમે આવ જોવા જાય હાચું હારું ગમોય નાટેકડી ચોખા આમાં કરાય આપણે લોક સ્ટાર્ટ કર્યો માતાજીને આ બાજુ માતાજીને આ બાજુ પપ્પા ચા પીવા બેસી ગયા। આ બાજુ બહી સ્મિત સ્મિત કિશ પપ્પા અને આ બાજુ કાચી રોટલા ઘડી જબરજસ્ત એક લોચા વળી ગયા કુકર ફૂટી ફૂટી નહીં હવા ની આપી હવા ભરે જે રસવારે રાખી દીધું એટલે ભલા મને ચમકાવા હતા ને જાઉં બહુ ફૂટે હવા વાત થયો ચા પીતો પીતો ઉભો થઈ ગયો। કાઢા જેવા રાખવા જે એટલું લોચા છે હવે વાંકે ને ધીરે ફૂટો હવા ને કરવા દે તમે ઓયથી વરા નાખીને હરખી રીત કરવું પડે
આપણા ઘેર આવી જાય તો તમારું કેવું કરો? તો મિત્રો આપણે આજે લીલાજી અંગત ગયા હતા અને આઈટીઆઈ સાહેબે આપણો વિડીયો ઉતારતો કટ પાડી ગયા હતા. તો મને એમ કીધું કે તમે કટ ડિલીટ મારો તો આ ભાઈને હું કરું નપાસ. તો આ ભાઈ પણ મને દયા આવી એટલે મેં સાહેબને ફોન આવ્યો, સાહેબને બોલો કટ ડિલીટ માર દો. અને આપણને ખબર નથી, આપણને આવી પહેલાં ખબર હોય કે વિડીયો ઉતારવાનું કામકાજ બંધ છે કારણ તો આપણે વિડીયો ઉતારો જ નહીં ને. આપણા જોડે પરમિશન હોય તો આપણે વિડીયો ઉતારવા જોઈએ, પરમિશન હતી નહીં તો આપણે શું ઉતારવા કહો. તમારા લીધે થઈને મને નપાસ કરવાના હતા. મારા લીધે આજ હું ખાલી ફોન લઈને નાહી વિડીયો ને તો લીલો જે 100% નપાસ જ જતા એ લાલ કરવાનો યારો મારતો આ જીવન લાયસન્સ રદ. પણ તમારે એવું આવું કરવું પડે કે મને તમારા ઉપર દયા આવી હું કહું યાર નેટ આપણે બીજી વાર પાસ થાય એટલે કોઈ ફોન સાહેબ પણ તમને ખબર હે કે સરકારી કોમ ખબર નથી મારી મને મારજો ખરા ભાઈ અમદાવાદ કોઈ ગમે સરકારી કોમ હોય કદી વિડિયો ઉતારાય નહીં. પણ લીલો આવતો હતો ને એટલે મને એન્ટ્રી બેન્ટ્રી સારી જ હા, મળે પણ મિલતા ફાવર આપણે ખબર નથી કે આવું થાય. સરકારી કોમ થી ઓછો ને મને ખબર નથી. પગ લાગી હોય તો આપણે નિયમ રિટાયર થવા થાય કે આ તો અમારો ગુરુ કરે. પણ આપણે તરત ફોન આવે સારું સાહેબ ફોન લેજો સારું સારું વિડીયો ડિલીટ મારી વાત પરથી જે જ્ઞાન તો ડિલીટ મારી બીજા બધા પડ્યા હતા એમને. જે આપણે બીજા હે આપણે સવારે 9 વાગે આપણે જીએસ વ્લોગમાં આપણો વિડીયો આવી જાય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ને. તો મિત્રો આપણે માતાની પલ્લી આવી ગયા મજાનો દોડ આપી દીધો. તો આ સદીપુરી શિકોતર માતાનું મંદિર અને આખું પલ્લી ભરવા માટે આવી ગયું છે. મારી એ વચ્ચે બહુ બેઠતી મિત્રો તો ભોજ રે તો માટે આવી જાય એ ભોજ ના નજરોમાં બી પલ્લી ભરવાની. પરિવાર આપણો આવી ગયો હો શંકરજી વાઘેલા. તો આપણે માતાજીની પલ્લી ભરી દઈએ. તો મિત્રો આપણે બીબડી શિકોતર માતાએ પલ્લી ભરી દીધી અને સતી માતાએ પલ્લી ભરી દીધી ને હવે જવાનું છે આપણા કુળદેવી મા બહુચર માતાના મંદિરે. તો આપણે જે બહુચર માતાના મંદિરે તમે બ્લોગ કન્ટિન્યુ કરજો. તો મિત્રો આપણે કુળદેવના મંદિરે આવી ગયા. તો મિત્રો હવે બધા આવી એટલે આપણે માતાજી પલ્લી ભરી દઈએ. આ બાજુ આપણા મણોબા શું કેવું ભા તમારું કોણ? તો મિત્રો આપણો પરમ મિત્ર સિદ્ધુભાઈ આવી ગયા કહું કેવું કોણ ભાઈ અમે માતાજી પલ્લી હતી. આ બાજુ છે ઈવાનું મંદિર બહુચરમાનું અને આ બાજુ છે અમારું મંદિર. પલ્લી ભરવા આઠમની બે ભેગા થઈ આ મકા ભરશે અમે આ મકા ભરશે માતાજી એક જ છીએ. જમાડવું પડે માતાજી માતાને જમાડવું પડે 12 મહિને માગે ને આપણે હા 12 મહિને આપણે આવ્યું ગાડી બાડી લાયા એટલે કોઈ નવીનતામાં ગાડી લાયા એ ગાડીની પ્રેક્ટિસ ચાલુ ચલાવવાની એટલે કોઈ ચાહક મિત્ર વચ્ચે આવતું તો ખેતરથી સાઈડમાં થઈ જતું કેમ કે આપણને નહીં આવડતી નહીં આવડતી નહીં એટલે લાઈક કરી સપોર્ટ કરજો ફૂલ જેથી કરી મારા ભાઈબંધ ગાડી લાવે તો પછી આવી બ્લોગ ઉતારવા ફરવા લઈ જાય તો અમારી બે તરફ આવે અહીં તમારી ગાડી લઈને આપણે ફરવા જવા બીજી વિશે લોગ ઉતારવા માટે. ના ના તમે બહુ પદ્ધતિ કરો ને તો તમે પોતે ગાડી લાવો ને એટલે અમારે જેવા સંગાત લઈ જો એમ ચાહક મિત્રોની સપોર્ટ કરજો ફૂલ. તો મિત્રો આપણે આપણા કાકાના ઘરે આવી ગયા. આના બાજુ ભુવાજી બેઠા છે. શું કહો ભુવાજી? તો આ છે આપણે જાતિમાનું મંદિર અને આ છે આપણે ભોગ બાપાનું મંદિર. આપણા દાદા છે. આના બાજુ ભુવાજી બે છે. ભુવાજી તમારે શું કેવું કરો? તમારે લોક માની આઠમ છે આજ મને ખમાર મજા રાખજો અને તમારે લોક ચાલુ કરવાના કે નહીં કરવાના? કરવાના ચેનથી આ નવરાત્રી પછી ચાલુ કરી થોડા. ભૂલી ના જતો ભાઈ મારામાં કમેન્ટો આવશે. ના ના ચોક્કસ માતાજીની દયાથી ચાલુ કરી દઈએ. હા બરાબર. તો મિત્રો હવે ટૂંક સમયની અંદર બ્લોગ ચાલુ કરવાના છે. તો મિત્રો હવે આપણે પલ્લી ભરવા માટે આવી ગયા. તો
તો આ બાજુ આપણે બધું આવી ગયું માતાજીનું. આ બાજુ આપણે લખુભા, આજીવન, યાદુભા, મણોભા, જગુભા. તો હજુ ભુવજી આવવાની બાકી છે. ભુવજી એવી તૈયારી, ભુવાજીની એન્ટ્રી થાય તૈયારી છે. તો આવી એટલે આપણે ચાલુ કરી દઈએ નિવેદ કરવાનું. બાટલો મોકલાવો અંકલ ને બોલ પેન હોય તો આવો. મિત્રો આપણે ઘરે આવી ગયા. આ બાજુ સુહાની, સુની, જેઠાલાલ, કેશુ અને મેતુભાનો છોકરો ઊંઘાડી દેતા હડો કંઈક આપણે ખાઈ લઈએ. ના બાજુ આપણે પાજનબા બેસી જાય. પાના નવરાત્રિ પૂરી થઈ ગઈ એટલે આ જ જમવાનું ચાલુ કરી. શું કેવું ગયા? આજથી જમવાનું ચાલુ ને? આજથી ભાના જમવાનું ચાલુ. આ તો ખાઈ ને કાલ વાતે કી ખાયો હા? આ લાઠે હોય તો આ છોડી દેવાનો આજથી છોડ દો શું વાંધો પણ કાલ તો દાળ કરી આવ ત્યાં કાલ કરી દેજો. તો મિત્રો આપણે બધા જમવા બેસી જઈએ પછી મળીએ. તો મિત્રો આ બાજુ સુહાની આવી. એ તમે ભૂખ લાગી તે? હું આજુ એ ઓમદાજુ હું આજુ બધાય હું આજુ વગાડ્યું હું વગાડ્યું અરે વગાડ પગ પડી ઉપર. મિત્રો હવે આપણે જમવા બેસી ગયા છીએ. આ બાજુ પા જમી રહ્યા અને આ બાજુ મમ્મી, ફોટો વાળતા પપ્પાની લાઈટ સા ફોટો વાળ્યો સુહાની અને જેઠાલાલ. લેડો જમવા નહીં જમી લેડો. ચોડિયાલી ચંદ્રા હાલો ખાવા હાડો તો ખાઈ લઈએ. તો મિત્રો હવે આપણે જમી લઈએ. તો મિત્રો આપણા 9 વાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જય